જીસીઆરટી એટલે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ગુજરાતીમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જેની સ્થાપના 1962માં કરવામાં આવી હતી, જે SIE તરીકે ઓળખાતું એટલે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાતી હતી, પરંતુ 1988માં અપગ્રેડ થઈ અને સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તરીકે ઓળખાવા લાગી, જેને આપણે આજે જીસીઆરટી તરીકે ઓળખીએ છીએ. 1997માં એટલે કે 1997 પહેલા જીસીઆરટીની મૂળ ઓફિસ હતી અમદાવાદ, અને અમદાવાદથી 1997માં ગાંધીનગર ખસેડવામાં આવી અને સેક્ટર 12માં, જેને આપણે જીસીઆરટીને વિદ્યાભવનના બિલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ, જેમાં જીસીઆરટી કાર્યરત છે વિદ્યાભવન તરીકે. જીસીઆરટી એક સામાયિક બહાર પાડે છે દર મહિને માસિક, જેનું મૂળ નામ છે જીવન શિક્ષણ, પરંતુ એનું મૂળ નામ હતું ગુજરાત શાળાપત્ર, જે 1862 થી કાર્યરત છે, એટલે કે મૂળ 158 વર્ષથી કાર્યરત છે, જેનું મૂળ નામ હતું ગુજરાત શાળાપત્ર, જેનું વાર્ષિક લવાજમ ₹100 છે. હવે જીસીઆરટી ના કાર્યો વિશે જાણીએ તો જીસીઆરટી ના માર્ગદર્શન હેઠળ 30 ડાયટ હાલ કાર્યરત છે. હવે એના જીસીઆરટીની વિવિધ શાખાઓ: શિક્ષક તાલીમ, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન, સંશોધન અને નવીનતા, આયોજન અને વ્યવસ્થાપન, પ્રકાશન અને પુસ્તકાલય, માહિતી અને સંચાર ટેકનોલોજી, વિજ્ઞાન અને ગણિત, જે શાળાઓમાં દર વર્ષે બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરે છે, રાજ્ય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા, સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ DEP, દૂરવર્તી શિક્ષણ કેન્દ્ર, ગુજરાત શાળા ગુણવત્તા માન્યતા પરિષદ, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિટેશન કાઉન્સિલ, જે ગુણોત્સવના આયોજનમાં અને શાળા મૂલ્યાંકનનું કાર્ય કરે છે, વસ્તી શિક્ષણ, એસેસમેન્ટ સેલ અને એકાઉન્ટ વિભાગ, આવા વિવિધ વિભાગો દ્વારા જીસીઆરટી ગુણવત્તા અને શાળા મૂલ્યાંકનનું કાર્ય કરે છે. હવે તો અભ્યાસક્રમની રચના કરવી, પ્રાથમિક શાળાઓ માટે, પીટીસી સંસ્થાઓ માટે, શારીરિક શિક્ષક પ્રમાણપત્ર એટલે કે CPET સંસ્થાઓના અભ્યાસક્રમની રચના કરવી, પાઠ્યપુસ્તકનું નિર્માણ કરવું, અભ્યાસક્રમમાં સુધારણા કરવા, સ્વ અધ્યયન પોથીનું નિર્માણ કરવું, સ્થાનિક બોલીને લગતા મટીરિયલ્સનું નિર્માણ કરવું, શિક્ષકોને ટ્રેનિંગ આપવી, શાળાનું કેલેન્ડર બનાવવું, વિવિધ પ્રવૃત્તિઓ સાથે કયા માસમાં કઈ પ્રવૃત્તિ બનશે એનું કેલેન્ડર પણ નક્કી કરી આપે છે. લર્નિંગ આઉટકમ આધારિત સામગ્રી નિર્માણ થાય, શિક્ષક આવૃત્તિનું નિર્માણ થાય છે, બાલ વાટિકાની સામગ્રી નિર્માણ, અવેરનેસ પ્રોગ્રામો, કન્ટેન્ટનું નિર્માણ, દીક્ષા જેવા પ્લેટફોર્મ આધારિત, ગુજરાત અચીવમેન્ટ સર્વે, પરીક્ષાપત્રનું નિર્માણ કરવું, એની પરીક્ષાનું સંચાલન કરવું, નાસની પરીક્ષાનું સંચાલન કરવું, રિસર્ચ પેપર લેખન, ગણિત લેબ, આચાર્ય ડાયટ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વગેરેને તાલીમ આપવી. હું છું જ્યોતિધર, BRC કોઓર્ડિનેટરમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. એક કદમ આગળ, જે દર અઠવાડિયે એક કદમ આગળ અંતર્ગત બાળકોને મૂલ્યાંકન માટે પ્રવૃત્તિ થાય છે. ઘરે બેઠા કરીએ જેવા વિવિધ શાળાની બાળકોના મૂલ્યાંકન માટે અને એમના શિક્ષણ માટેની વિવિધ કાર્યકારી જીસીઆરટી સંભાળે છે.